નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. દેશ અને દુનિયાભરના પત્રકારો માટે જુદા જુદા પ્રકારના એવોર્ડની જાહેરાત થતા રહે છે અને કેટલાક સંગઠનો, પત્રકારના સંગઠનો કે બિન જર્નાલિસ્ટિક એસોસિએશન પણ દર વર્ષે આવા ડિઝર્વિંગ પત્રકારોને એવોર્ડ આપતા રહે છે. દિલ્હીમાં તો ઘણી બધી સંસ્થાઓ છે, મુંબઈમાં પણ છે, પ્રેસ ક્લબ છે, સુરતમાં પણ ઘણા વર્ષોથી આ કામગીરી કરવામાં આવી રહી છે પત્રકાર કલ્યાણ નિધિ ટ્રસ્ટ દ્વારા. લગભગ હું માનું છું 35 વર્ષથી પત્રકાર કલ્યાણ નિધિ ટ્રસ્ટ આ બધા એવોર્ડ આપે છે ડિઝર્વિંગ પત્રકારોને, અને ઘણા વર્ષોથી આ પ્રથા ચાલે છે. આ વર્ષે પણ આ એવોર્ડ આપ્યા અને છેલ્લા કેટલાક વર્ષોથી ઘોષિત એવોર્ડ પણ જે પુરસ્કાર આપવામાં નહોતા આવ્યા એ એક સાથે એને માટે કાર્યક્રમનું આયોજન થયું હતું. સુરત શહેરના અને સુરત બહારના પણ ઘણા ઉજ્જવળ પત્રકારો, બ્રાઇટ પત્રકારો બધા ભેગા થયા હતા અને એમને સરસ કાર્યક્રમનું આયોજન થયું હતું. આ બધામાં એક થોડી આપણે જેટલા પત્રકારોને એવોર્ડ ફંક્શન થાય છે કે જ્યાં જ્યાં એમને એવોર્ડ મળે છે, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય, કે મેક્સિસ એવોર્ડ જેવો એવોર્ડ પણ અરુણ શૌરી જેવાને મળ્યો હતો અને ડિઝર્વ નહીં કરે એવા રવિશકુમારને પણ મળ્યો હતો. એટલે આમાં બંને બાજુ છે. કેટલાક વખત વિવાદ પણ થાય છે કે ભાઈ કોને એવોર્ડ મળવો જોઈતો હતો ને કેમ નહીં મળ્યો, અને બિનલાયક વ્યક્તિને એવોર્ડ કેમ મળી ગયા. અને આવા વિવાદ તો ફિલ્મ લાઇનને એવોર્ડ આપે છે કે ફિલ્મ લાઇનમાં જે કંઈ મેગેઝિનો આપે છે, એવોર્ડનું ફંક્શન રાખે છે, ત્યારે પણ આવા વિવાદ થાય કે આ ફિલ્મ એટલી બધી શ્રેષ્ઠ નહોતી તો એને એવોર્ડ મળ્યો, કે એક્ટરની એક્ટિંગ સારી નહોતી તો એને એવોર્ડ મળ્યો. એવું જ પત્રકાર મીડિયા જગત સાથે પણ થાય છે. પણ હમણાં જે સુરત પત્રકાર કલ્યાણ નિધિએ જે એવોર્ડ આપ્યા એમાં બીજા પત્રકારો, ફોટોગ્રાફરો બધા જ ડિઝર્વ કરતા હતા, એમાં કોઈ શંકા નથી. પરંતુ એક એવોર્ડ એક બિઝનેસમેનને આપવામાં આવ્યો અને પત્રકારોની સાથે એમને પણ સ્ટેજ પર આવીને એમને જે બીજા પત્રકારોને એવોર્ડ આપવામાં આવતા હતા એ જ રીતે એમનું સન્માન કરવામાં આવ્યું. એ થોડું ખૂંચેવી વાત હતી. આટલો સરસ કાર્યક્રમ હતો પણ એક જ વાત ખૂંચેવી હતી. એ એવોર્ડ આપ્યો કેપી ગ્રુપના શું નામ છે ફારૂકભાઈ પટેલને એવોર્ડ આપવામાં આવ્યો. હું તો કોઈ દિવસ ઓળખતો નથી, મળ્યો પણ નથી, પણ ડોક્ટર ફારૂક પટેલ સાહેબને વિનંતી કૃપયા આપ મંચ તરફ ગતિ કરો. જી એ વિડીયો જોયો ત્યારે હું ચોંકી ગયો કે ભાઈ આ તો મોટું ગ્રુપ છે, કરોડપતિ માણસ છે, એને પત્રકારોને એક જ પંગતમાં કઈ રીતે બેસાડવામાં આવે. હું માનું છું આ પત્રકાર કલ્યાણ નિધિની બહુ જ મોટી બ્લેન્ડર હતી. આ કોઈએ પણ જેણે નિર્ણય લીધો હોય એકદમ ખોટો નિર્ણય લીધો છે. એઝ અ જર્નલિસ્ટ મારું આ માનવું છે અને હું ખુલ્લામાં કહું છું, મને કોઈ શરમ સંકોચ નથી, કોઈનો ડર નથી. અને આ બાબતે આપણી સાથે આજે વાત કરશે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આ એક એકદમ ચોંકાવનારું અને બહુ નવાઈ લાગે એવી વાત છે કે બિઝનેસમેનને ફારૂક પટેલને કઈ રીતે પત્રકારો ભેગે એક જ પંગતમાં બેસાડવામાં આવે. એ પત્રકાર તો નથી હું માનું ત્યાં સુધી. ફારૂકભાઈ ખૂબ સારા વ્યક્તિ છે, સામાજિક કાર્યો ખૂબ સારા કરે છે, બધી જ વાત સ્વીકાર્ય, પરંતુ આ રીતે પત્રકારોની સાથે એમને એવોર્ડ આપવામાં આવે એ થોડું વધારે પડતું લાગ્યું. અને ખાસ કરીને વિક્રમભાઈ, હું આપને વાત કરું તો હું છેલ્લા 30 વર્ષથી આ ફિલ્ડમાં છું અને 35-40 વર્ષથી બટુકભાઈ દીક્ષિત એવોર્ડ સહિતના એવોર્ડો આપવામાં આવે છે સુરત શહેરમાં પત્રકારોને. અલગ અલગ તબક્કે, અલગ અલગ કેટેગરીમાં આપવામાં આવે છે. એની સામે આપણને કોઈ વાંધો નથી. જે સિલેક્શન થાય છે એની સામે કોઈ વાંધો નથી. જો કે એમાં વાંધો ઉઠાવવો હોય તો ઘણો બધો ઉઠી શકે એમ છે. અને હું ખુલ્લે આમ કહું છું, ખાલી એક જ છાપાના પટાવાળાને પણ આ એવોર્ડ મળી ચૂક્યો છે. એ બધાને ખબર જ છે, આપણી લાઈનમાં બધા જ જાણે છે કે તમારે જો આવો કોઈ એવોર્ડ કે સન્માન જોઈતું હોય તો એ છાપામાં નોકરી કરવી પડે. એ છાપાની અંદર પીટીઆઈના તારનું ટ્રાન્સલેશન કરનારને પણ એવોર્ડ મળ્યો છે અને એ છાપાના એડિટરની આગળ પાછળ ફરનારા લાયકાત વગરના પત્રકારોને પણ એવોર્ડ અપાયા છે. જે આપણને કોઈ એની સાથે નિસ્બત નથી, આપણે એના કોઈ એવોર્ડોની કે ઇકરામોની સામે કોઈ વાંધો નથી. પરંતુ જે રીતે આ એક એવોર્ડ આપવામાં આવ્યો છે એનાથી પત્રકાર આલમમાં એના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. બધા એવી ચર્ચા પણ કરી રહ્યા છે કે આ તો કરોડપતિઓનું ગામ છે. આ ગામ સુરત છે, એમાં કદાચ રાજ્યમાં સૌથી વધારે કરોડપતિઓ સુરતમાં રહે છે કે બિઝનેસમેનો સુરતમાં રહે છે. અમદાવાદ પણ ખરું,
તો સુરતમાં પણ એનો આંકડો બહુ મોટો છે. તમે કેટલાને આવાને એવોર્ડ આપશો, કેટલા લોકોને એવોર્ડ આપશો? અને તમે આ એક એવોર્ડ આપ્યો એટલે આ ખોટી પરંપરા ચાલુ થઈ છે ને, એ બંધ થવી જોઈએ. પત્રકારોના હિત અને પત્રકારોની જ વાત હોવી જોઈએ આ એવોર્ડની અંદર. હું કહું છું, ભલે સામાન્યમાં સામાન્ય, નાના છાપો મોટો છાપો, કોઈ આપણે એવો ભેદ કરતા નથી ક્યારેય. અખબારની લાઈનમાં છે, પત્રકારત્વ તરીકે સુરત શહેરમાં ફરે છે. એ પત્રકાર તરીકે 1 કે 2 સમાચાર લખે છે કે 10 સમાચાર લખે છે, એની સાથે આપણને મતલબ નથી, પરંતુ એની ઓળખ પત્રકાર તરીકેની છે, તો એ આ પ્રકારનો એવોર્ડ મેળવવા માટે લાયક છે. એના સિવાય તમે કોઈને પણ બોલાવી અને એવોર્ડ આપશો તો એની સામે હોટલાઇન ન્યૂઝ તો અવાજ ઉઠાવશે જ, અને એની ટીકા પણ કરશે અને એની ટિપ્પણી પણ કરશે. કેમ કે આ પ્રકારે પત્રકારત્વની આલમની અંદર તમને કેટલા બિઝનેસમેનોએ બોલાવીને એવોર્ડ આપ્યા છે? તમે માથું મૂકીને કામ કરો છો આ શહેરમાં 20, 25, 30 વર્ષથી. તમે એ લોકોની કદમપોશી કરવા માટે નોકરી કરો છો, અથવા ધંધો કરો છો કે વેપાર કરો છો? તમને કેટલા પત્રકારોને સુરતની અંદર બિઝનેસમેનોએ એવોર્ડ આપ્યા છે? કોઈએ નથી આપ્યો એવોર્ડ. એટલે તમે આ એવોર્ડની ગરિમા છે એ જળવાવી જોઈએ વિક્રમભાઈ. જી, હું કહું, એવોર્ડ એવા પત્રકાર, ભલે નાનો પત્રકાર હોય, મોટો પત્રકાર હોય, પત્રકાર એ પત્રકાર જ છે, અને બિઝનેસમેન એ બિઝનેસમેન છે. આ બેની વચ્ચેની પાતળી ભેદરેખા છે એ સમજી લેવી પડશે. અને કલ્યાણ નિધિ જેવા ટ્રસ્ટને શહેરના પત્રકારોના હિત માટે કામ કરતી સંસ્થાએ આ બાબતમાં ચોક્કસ હવે પછી વિચારવું પડશે. અન્યથા હોટલાઇન ન્યૂઝ તો એમના ચામડા ઉધેડી નાખે એવું હવે પછીનો કાર્યક્રમ કરશે. જી કિરીટભાઈ, અને આ તબક્કે આપણે એક બીજી પણ વાત વિચારાય જેવી છે કે હું જોઉં છું કેટલાક વર્ષથી જેમને એવોર્ડ આપવામાં આવે છે એ બધા પ્રિન્ટ મીડિયાના જ હોય છે પત્રકારો. આપણે એવો ભેદભાવ શું કામ રાખવો? ટીવી મીડિયામાં જે કામ કરે છે પત્રકારો નથી, તો એ હિસાબે જોઈએ તો રાજદીપ સરદેસાઈ કે બરખા દત્ત કે અર્ણબ ગોસ્વામીને પણ પત્રકાર નહીં ગણવામાં આવે, કારણ કે ટીવી મીડિયામાં છે. એ રીતે જોઈએ તો ડિજિટલ મીડિયામાં આજે જે કંઈ બધા પત્રકારો છે આટલા બધા, જેમ કે લલ્લન ટોપમાં સૌરભ દ્વિવેદી છે, એ પણ પત્રકાર નથી. તો ડિજિટલ મીડિયાને પણ કન્સિડર કરવું પડશે ધીમે ધીમે જતા. ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોને પણ કન્સિડર કરવા જોઈએ. ફક્ત તમે ગણ્યા ગાંઠિયા એક અખબારને એમાં જે લખે છે અને કામ કરે છે. જો હું તો નેશનલ છાપામાં પણ, નેશનલ લેવલના છાપામાં પણ લખું છું, ગુજરાતના સ્ટેટ લેવલના છાપામાં પણ લખું છું, અને મારો આપણે ડિજિટલ મીડિયા હોટલાઇન ન્યૂઝ પણ આપણો પ્લેટફોર્મ છે. એટલે હું એવું છતાં પણ હું કહું છું કે ફક્ત કાગળ તે હાથથી લખતા કે કોમ્પ્યુટર પર લખતા જે હોય એ જ પત્રકાર હોય એવું નથી. ટીવી કેમેરા સામે બેસતા હોય કે ટીવી કેમેરા લઈને તડકામાં જઈને શૂટિંગ કરીને આવીને સ્ટોરી ફાઇલ કરનારા જે બીજા મિત્રો છે બીજી ચેનલોના, એમને પણ પત્રકાર તરીકે કન્સિડર કરવા જોઈએ. નહીં તો આ ખૂબ બાયસ લાગશે. બાયસ જ છે. હું આપને વાત કરું વિક્રમભાઈ કે એ વર્ષ મને કદાચ મારાથી ભૂલાતું હોય તો 99-2000નું જ વર્ષ હતું, અથવા 98-99નું વર્ષ હતું, અને એવોર્ડો જાહેર થયા હતા. બટુકભાઈ દીક્ષિત એવોર્ડ સહિત પત્રકાર કલ્યાણ નિધિના જે એવોર્ડો જાહેર થયા હતા, એમાં ન કહી શકાય, જેને પત્રકાર કોઈ પણ એંગલથી ન કહી શકાય એવા લોકોના નામ જાહેર થયા હતા, જેનો વિરોધ હું નામ સાથે કહું છું. નવનિર્માણ સાંધ્ય દૈનિકના એડિટર દર્શનભાઈ સંજાણવાલાએ કર્યો હતો, અને નગરચર્યાના નામે એક જબરજસ્ત કોલમ લખી હતી એમણે, અને સોપો પડી ગયો હતો સુરતની પત્રકાર આલમમાં, અને એમણે બધાના ચામડા ઉધેડી નાખ્યા હતા અને બધાને ખુલ્લા પાડ્યા હતા કે તમે શું ધંધા કરો છો, ક્યાં બેસો છો, કોની સાથે બેસો છો, અને કોના કહેવાથી તમે એવોર્ડો આપો છો. આ બધું જ એમણે લખ્યું હતું દર્શનભાઈએ. અને એની પછીના વર્ષે દર્શનભાઈને અડધો એવોર્ડ આપવામાં આવ્યો હતો, એટલે સંયુક્ત એવોર્ડ આપવામાં આવ્યો હતો, જેનો દર્શનભાઈએ પ્રેમપૂર્વક અસ્વીકાર કર્યો હતો, અને એવું કીધું હતું કે આ રાશિમાં બીજી રાશિ હું ઉમેરીને તમને આપીશ કે તમે લાયક પત્રકારોને આના એવોર્ડ આપો. ત્યારે જે તે સમયે આ વિવાદ થયો હતો, મને બરાબર યાદ છે. ત્યાર પછી આટલા વર્ષ સુધી, વચ્ચે કોવિડના સમયમાં ઘણો સમય આ બધી કાર્ય પ્રવૃત્તિઓ બંધ રહી હતી. વચ્ચે પણ કેટલાક હર્ડલ્સ આવ્યા હતા અને એવા બધા ઇસ્યુ આવ્યા હતા, એટલે બધું બંધ રહ્યું હતું. એક વખત નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પણ એવોર્ડો અપાયા છે આપણા શહેરના પત્રકારોને. મુકેશ કુલકર્ણી કે રિદ્ધિ સુખડિયા, બધા જે પત્રકારો છે ખૂબ સારું કામ કરતા હતા જે તે સમયે, હજુ પણ એ લોકો કામ કરે છે આ ફિલ્ડની અંદર. તો એ લોકોને ત્યારે એવોર્ડ અપાયા હતા નરેન્દ્રભાઈ મોદીના હસ્તે, અને CR પાટીલે જ આ બધું પ્લાનિંગ કરી આપ્યું હતું અને ત્યાં ગોઠવી આપ્યું હતું દિલ્હીમાં, અને એ બધા કાર્યક્રમો થયા હતા. ત્યાર પછીના આ કાર્યક્રમની અંદર જે પ્રમાણે ફારૂકભાઈને એવોર્ડ આપવામાં આવ્યો છે, એ પ્રમાણે જોતા એવું લાગે છે કે આગામી દિવસોની અંદર પત્રકારોને બદલે
ઉદ્યોગકારો અને વેપારીઓ અને આ શહેરના જે મોટા માથાઓ છે અથવા તો બિલ્ડરો છે એ બધાનું સન્માન પત્રકારો કરવા માંડશે અને પત્રકારોની આ સંસ્થા એ લોકોનું સન્માન કરશે અને પત્રકારો બિચારા બાપડા થઈને સાઈડમાં બેસી રહેશે. આ લોકો છાપાના માલિકોના સન્માન કરશે અને પત્રકારોએ તાલી બજાવવા માટે ત્યાં જવાનું છે, ત્યાં એ લોકોની કુર્નિશ બજાવવા માટે જવાનું છે. આ વસ્તુ નહીં ચાલે. આ બહુ ખોટું થયું છે સુરતની પત્રકાર આલમની અંદર. અને જો ફારૂકભાઈને એવોર્ડ આપતા હો તો ગોવિંદ ધોળકિયા લાયક નથી, સૌજીભાઈ લાયક નથી, એને માટે સમાજ માટે કાર્ય કરતા કાનજીભાઈ ભાલાળા નથી લાયક, એ પણ કટાર લેખક છે. અથવા તો બીજા હું તમને એવા 21 નામ જણાવી શકું કે જે સુરત શહેરના પત્રકારોના હિત માટે, કેટલાક ડોક્ટરો પણ એવા છે કે એ લોકો સુરતના પત્રકારોના હિત માટે, એમના પરિવારના આરોગ્ય માટે સતત કાર્ય કરે છે. એ લોકો સતત એ લોકોની સાથે જોડાયેલા રહે છે. તો આવા બધાને પણ તમારે એવોર્ડ આપવા પડશે. જી કિરીટભાઈ, અને બીજી વસ્તુ એ છે કે આ એક ખોટું ટ્રેન્ડ પાડી રહ્યું છે આ પ્રકારનું જે નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલે સુરતના લોકો કેટલા કહે છે, મને પૂછતા હતા કે હવે આ તો પત્રકારોમાં પણ એવોર્ડ વેચાતા મળવા માંડ્યા કે જે પૈસાદારો હોય છે, જેમને લખ્યું નથી 5 લાઈન, એમને પણ એવોર્ડ મળે છે. તો આ પ્રથા જ આખી ખોટી પડી રહી છે. ગરિમા નથી જળવાઈ. એટલે કાલે ઉઠીને કોઈને પણ ડિઝર્વિંગ પત્રકારોને જ્યારે એવોર્ડ મળશે ત્યારે એમના પર પણ શંકા ઉઠશે કે ભાઈ આને તો પૈસા લઈને એવોર્ડ લીધો, આપીને લીધો. આની અંદર ગરિમા જળવાતી નથી. કોઈ પણ પ્રકારના ક્રાઇટેરિયા એ લોકો શું નક્કી કરે છે એ આપણને ખબર નથી. અથવા તો એ લોકો માત્ર ને માત્ર જો ગાંધીજીની સહીવાળી ચિઠ્ઠી જેની પાસે વધારે હોય એમને જ એવોર્ડ આપવાના હોય તો પત્રકારોને આ પ્રમાણે તાબોટા પાડવા બોલાવવાનું બંધ કરી અને તમારા તરફથી માત્ર ને માત્ર શહેરના ઉદ્યોગપતિઓના સન્માન કરો, એમના ફેક્ટરી ઉપર જઈને એમના સન્માન કરો, એમને જાહેર મંચ ઉપર અથવા તો ગાંધી સ્મૃતિ ભવન કે સરદાર સ્મૃતિના ભવનના તખ્તા ઉપર અથવા સંજીવ કુમાર ઓડિટોરિયમની અંદર અથવા તો ચેમ્બર ઓફ કોમર્સનું જે આપણે જ્યાં સરસાણામાં છે ને કન્વેન્શન સેન્ટર, એમાં 50,000 માણસને ભેગા કરીને આ બધાનું સન્માન કરો. અમને કોઈ જ ફરક નથી પડતો. પરંતુ પત્રકારોની વચ્ચે આવા કોઈ પણ ઉદ્યોગપતિનું સન્માન કરવામાં આવે તો એનો વિરોધ કરવામાં આવશે અને મજબૂતીથી વિરોધ કરવામાં આવશે કે આ ખોટું થયું છે અને ખોટું થશે ત્યાં હોટલાઇન ન્યૂઝ હંમેશા અવાજ ઉઠાવશે. આ પત્રકાર મિત્રોને અન્યાય થયો છે. સુરત શહેરના પત્રકારો અને કોલમિસ્ટો એ લોકોને અન્યાય થયો છે. એક એવોર્ડ, એ કોઈ પણના હિસ્સાનો એક એવોર્ડ બારોબાર બીજા વ્યક્તિને જતો રહ્યો છે. અને આ વસ્તુ નજરે જોયા પછી જો સુરત શહેરના પત્રકારો માત્ર ને માત્ર જોયા કરશે અને સ્ટેજ ઉપર સ્ટેજની સામે બેસીને તાળીઓ પાડશે તો આવનારા દિવસોની અંદર આ જ પ્રમાણેના એવોર્ડો શહેરના કોઈ પ્રતિષ્ઠિત રાજકારણીઓને પણ આપવામાં આવશે. પછી તો ભવિષ્યમાં એવું પણ બને કિરીટભાઈ કોઈ બુટલેગરને પણ એવોર્ડ આપવા બુટલેગરને પૈસા આપશે તો એને એવોર્ડ આપશે. આ લોકો કોઈ પણ ને કંઈ પણ આપી દેશે. આ લોકો તમારા નામે પત્રકાર કલ્યાણ નિધિ અને બટુકભાઈ દીક્ષિત એવોર્ડના નામે કંઈ પણ કોઈને પણ આ એવોર્ડ આપવામાં આવશે અને એવોર્ડની ગરિમા નહીં જળવાય. અને એવોર્ડની ગરિમા ન જળવાય તો એ એવોર્ડને રવિવારે ચોક બજારમાં કસ્ટમ હાઉસ પાસે જે માહિતી ખાતાની પાછળ જે ગુજરી બજાર ભરાય છે એમાં વેચી દેવો જોઈએ. ત્યાં જઈને એના 150 રૂપિયા આવે તેને આપી દેવો જોઈએ. ત્યાં જઈને એ એવોર્ડની કોઈ વેલ્યુ નહીં રહે. માત્ર ને માત્ર પત્રકાર તરીકે અથવા તો મીડિયાનું કામ કરતા એવા લોકો કે જે સમાજની અંદર કોઈને કોઈ જગ્યાએ કોઈ અખબારોની અંદર કોલમો લખે છે અથવા તો કોઈ સારા પત્રકાર તરીકેની કામગીરી કરે છે, પોતાનું માથું મૂકીને કામ કરે છે, કલમને ખોળે જેમણે માથા મૂક્યા છે, એવા પત્રકારોને આ એવોર્ડ મળવા જોઈએ. હું આવા 10 નામ ગણાવી શકું છું જેઓ સમર્પિત છે પત્રકારત્વની લાઈનને. સુરતની અંદર એવા 10 ને 25 નામ હશે કદાચ આપણી પાસે. આપણે ફિલ્ડમાં ફરીએ છીએ, આપણે જોઈએ છે કે લોકો કઈ રીતે કામ કરતા હોય છે, કેટલી હાડમારીની વચ્ચે અને કેટલા ટાંચા સાધનોની વચ્ચે એ લોકો કામ કરતા હોય છે. ત્યારે આવા પત્રકારોને સન્માનિત કરવા એ સારું કાર્ય છે, સારી પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિ સામે કોઈ વિરોધ નથી. વિરોધ માત્ર એટલો છે કે લાયક વ્યક્તિને આ એવોર્ડ આપવો જોઈએ અને આ એવોર્ડ અપાવવો જોઈએ. જ્યાં સુધી લાયક વ્યક્તિને એવોર્ડ આપવામાં નહીં આવે, એ લોકો જે મહેનત કરે છે ફિલ્ડની અંદર, એ લોકોને આ પ્રમાણેના એવોર્ડો નહીં મળે ત્યાં સુધી તમારા અપાયેલા આ એવોર્ડ કે શિલ્ડ કે મેડલની કોઈ જ વેલ્યુ નથી. એના ઉપર ધૂળ જ ચડવાની છે અને કોઈ પણ વ્યક્તિને આ એવોર્ડ આપી દેવો એ અયોગ્ય છે. આના બાબતમાં પત્રકાર કલ્યાણ નિધિના જે મિત્રો છે મારા, બધા જ મિત્રો છે મારા, બધા વડીલો છે એની અંદર મિત્રો છે મારા, એ લોકોએ હવે વિચાર કરવો પડશે કે આ
જે પ્રથા તમે શરૂ કરી છે એ યોગ્ય છે કે નથી. જો તમને યોગ્ય લાગતું હોય તો હોટલાઇન ન્યૂઝનો એની સામે વિરોધ છે અને અમે સતત ખુલ્લા પાડીશું. આવા પ્રકારની પ્રવૃત્તિ સામે હોટલાઇન ન્યૂઝ અવાજ ઉઠાવશે. અને સૌથી મહત્વની વાત કે જે લોકોએ પત્રકારત્વના ક્ષેત્રમાં આખી જિંદગી યોગદાન આપ્યું છે, 80ના દાયકાથી લઈને 70ના દાયકાથી લઈને કામ કરનારા પત્રકારો પણ સુરત શહેરની અંદર છે. એ લોકોએ ક્યારેય પીટીઆઈના તારનું ટ્રાન્સલેશન નથી કર્યું અને એમને હજી સુધી કોઈ પણ સન્માન નથી મળ્યું. કેમ કે એ લોકો એક ચોક્કસ અખબારના પ્રતિનિધિ નથી. અન્ય છાપાઓમાં નોકરી કરે છે, અન્ય નાના મોટા છાપાઓમાં એઓ પોતાની રોજગારી મેળવે છે. એટલે આ બધું જે વાલા દવલાની નીતિ છે એ બધી બંધ થવી જોઈએ. નહીતર સુરતના પત્રકારોએ હવે આ બધી બાબતમાં એક થઈ અને અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે. જી કિરીટભાઈ, અને ખાસ તો ફક્ત પૈસાના જોરે કરોડપતિ છે એને કારણે જે એવોર્ડ મેળવે છે એમને માટે પણ એક ચેતવણી સમાન આપણા તરફથી એક ચેતવણી છે કે ભાઈ આનો વિરોધ થશે. ભાઈ વિરોધ થશે. અને આ વખતે જે પ્રમાણે આપણે આ કાર્યક્રમ કર્યો છે એ જ પ્રમાણે આવનારા દિવસોની અંદર જો કશે પત્રકારોના હિતની વાત હશે ને એના ઉપર કોઈ એના અધિકારો પર તરાપ મારવામાં આવશે તો ચોક્કસપણે આપણે એનો સખત વિરોધ કરીશું અને અવાજ ઉઠાવીશું. જી કિરીટભાઈ, થેન્ક યુ વેરી મચ. જી, થેન્ક યુ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.